જ્યારથી પશ્ચિમ બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે અને શુભેન્દુ અધિકારી એ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી એ ચર્ચા ટોક ઓફ ધ ટાઉન એ શરૂ થઈ છે કે દેશની અંદર જેટલા પણ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ છે તેમને દેશમાંથી હકાલપટ્ટી કરવામાં આવશે, બાંગ્લાદેશ સરહદ ઉપર એ તાર ફેન્સિંગ કરવામાં આવશે। જો કે આ તમામની વચ્ચે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા લગભગ 5 થી 7 દિવસ પહેલા એક નિવેદન આપ્યું હતું ગુજરાતની ભૂમિ ઉપરથી કે બાંગ્લાદેશીઓને કાઢી મૂકવામાં આવશે, તેમની હકાલપટ્ટી કરવામાં આવશે। અને આ જ વાતને લઈને 2 દિવસ પહેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મોડી રાત્રે ગાંધીનગરની અંદર મળેલી એક મીટિંગ, એ મીટિંગના 10 કલાક બાદ આખા રાજ્યની અંદર ઓપરેશન મ્યુલ હન્ટની શરૂઆત થઈ હતી। જો કે એ જ બેઠક બાદ ત્વરિત ધોરણે ફરી એકવાર નવા ઓપરેશનની શરૂઆત થઈ છે કે જે ગત મોડી રાત્રે લગભગ 11 વાગ્યાના અરસાની અંદર અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના મેગા સિટીની અંદર અને સાથે એવા વિસ્તારોની અંદર કે જ્યાં બાંગ્લાદેશીઓ કામ કરતા હોય, જ્યાં જીઆઈડીસી વિસ્તાર કે જ્યાં ફેક્ટરીઓ આવેલી છે, જેમ કે મોરબી, વલસાડ, વાપી એ શહેરો છે કે જ્યાં જીઆઈડીસી વિસ્તારો આવેલા છે કે જ્યાં મોટી ઇન્ડસ્ટ્રીઓ છે, અંકલેશ્વર સહિતના વિસ્તારો, ભરૂચ, આ તમામ જગ્યાઓ પર ક્રાઇમ બ્રાન્ચની ટીમ, એસઓજીની ટીમે તત્કાલ ધોરણે ધામા નાખ્યા હતા, તપાસની શરૂઆત કરવામાં આવી હતી। સૌથી વધુ બાંગ્લાદેશીઓ જો ક્યાંથી પકડાયા હોય તો એ આંકડો અમદાવાદ શહેરનો છે કે જ્યાં 200 કરતાં પણ વધારે બાંગ્લાદેશીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું હતું। 131 કરતાં પણ વધારે બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે રહેઠાણ કરતા જોવા મળ્યા હતા। આ તમામની અટકાયત કરવામાં આવી છે, તમામને ક્રાઇમ બ્રાન્ચ ખાતે અમદાવાદ રખાયા છે। આ જ પ્રમાણેની ઘટના રાજકોટની અંદર છે, રાજકોટની અંદર પણ લગભગ 50 કરતાં પણ વધુ બાંગ્લાદેશીઓ ઝડપાઈ આવ્યા છે। સુરતની અંદર પણ એ વધારેમાં વધારે આંકડો સામે આવે તેવી સંભવિત શક્યતા છે કેમ કે હજુ પણ ત્યાં સર્ચ ઓપરેશન યથાવત ચાલી રહ્યું છે। એટલે આખા ગુજરાતની અંદર બાંગ્લાદેશીઓની ઉપર તવાઈ બોલાવવામાં આવી છે, સર્ચ ઓપરેશન મોડી રાતથી ચાલુ છે। હજુ પણ એ આંકડો મોટો થઈ શકે છે અને આજે મોડી સાંજે કદાચ તે આખો રાજ્યનો આંકડો જો મળે તો લગભગ 1000 કરતાં પણ વધારે બાંગ્લાદેશીઓનો આંકડો સામે આવે। એક તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કે જે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 ની શરૂઆત કરાવી અને એ ઓપરેશન શરૂ થતાની સાથે જ હવે વધુ એક ઓપરેશન શરૂ થયું છે। રાજ્યના ગૃહ વિભાગે શરૂ કરેલું આ ઓપરેશન બાંગ્લાદેશીઓની સામે હવે કાર્યવાહી કરવા માટે ગુજરાત પોલીસે તૈયારી દર્શાવી છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।